હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે તત્વોની ઇલેક્ટ્રોન રચના આવર્ત વાઇઝ એની ચર્ચા કરી. આવર્તમાં ઇલેક્ટ્રોનની રચના. હવે વાત કરીશું ઊભા સમૂહ પ્રમાણે. 18 ફેમિલી, 18 સમૂહ હોય ને. દાખલા તરીકે પહેલો સમૂહ પકડીએ. પહેલો સમૂહ, એના તત્વો કયા હોય? હવે પહેલા સમૂહમાં જો હાઇડ્રોજન માટે કહી દઉં, આપણે એને પહેલાં જ સમૂહમાં સ્થાન આપી દીધું છે એવું નથી. મેં તમને ખબર હોય તો આવર્ત કોષ્ટકમાં વચ્ચે એચ મૂક્યો હતો કે એનું કોઈ ફિક્સ સ્થાન કર્યું નથી. એલઆઈ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ તત્વો. આની ઇલેક્ટ્રોન રચના લખવી હોય લિથિયમની તો હિલિયમ કમ્પ્લીટ 2s1. સોડિયમની લખવી હોય તો હિલિયમ પછીનો, સોડિયમ પહેલાં નિયોન કમ્પ્લીટ. આજે લખું છું ને એ નિષ્ક્રિય વાયુ 18મા સમૂહમાંથી લખું છું, કારણ કે ત્યાં જ આખો સેલ એટલે કોષ તો ત્યાં જ પૂરો થાય. 2s પૂરી થઈ ગઈ હોય, 2p પૂરી ન થઈ ગઈ હોય તો એ કોષ પૂરી ન થઈ કહેવાય, કક્ષક પૂરી થઈ, કક્ષા પૂરી થવી જોઈએ. પણ કક્ષા અને કોષ શબ્દ આપણે કોષ વાપરવાનો છે, કક્ષા નહીં, ધ્યાન રાખજો. 3s1. આર્ગોન કમ્પ્લીટ 4s1. ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s1. ઝીનોન કમ્પ્લીટ 6s1. રેડોન કમ્પ્લીટ 7s1. આ રીતે ઇલેક્ટ્રોન રચના આપી શકાય. કોર ઇલેક્ટ્રોન રચના આપણે કીધું છે ને, બે રીતે અપાય. કોર આપવી હોય તો આ રીતે, અને આખી લખવી હોય તો અહીંયા આખી લખી શકાય 1s2 2s1. હવે આની જ્યારે લખતા હોય તો 1s2 2s2 2p6 3s1. પછી આની લખતા હોય તો 1s2 2s2 2p6 3s2 3p6 4s1. આગળ આગળ ચાલ્યું જાય. આ કયા ક્રમ મુજબ ભરતા જઈએ છીએ ઇલેક્ટ્રોન, કયા ક્રમ મુજબ ભરીએ છીએ? આઉટબાઉના સિદ્ધાંત પ્રમાણે. આનો પરમાણુ ક્રમાંક 3, એટલે આમાં કેટલા ઇલેક્ટ્રોન આપણે ભર્યા? 3. આનો 11. 11 ને 8 19. 19 અને હવે કેટલા આવશે? આ આવર્તમાં કેટલા તત્વો છે? 18, એટલે 18 પ્લસ કરવાના ને 37 નંબરનું રૂબિડિયમ થાય. 37 નંબર. હવે એમાં 18 એડ કરો જોઈએ 37માં. 55 નંબરનું સીઝિયમ. હવે 32 એડ કરવાના, કારણ કે આ આવર્તમાં 32 હોય, ખબર છે? તો આમાં 32 એડ કરો જોઈએ. 5 ને 3 8 અને 5 ને 2 7. 87 નંબરનું ફ્રાન્સિયમ હોય. તો એટલા ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવી દેવાના આવબાઉ મુજબ. 87 ઇલેક્ટ્રોન થવા જોઈએ. તો આ થઈ ઊભા એક એક સમૂહની ઇલેક્ટ્રોન રચના. એની ખાસિયત એ છે સમૂહની ઇલેક્ટ્રોન રચનામાં, બાહ્યતમ રચના સરખી આવે. જો ns1, n એટલે જે તે આવર્તનો ક્રમ, ns1 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 છે બધામાં. નિષ્ક્રિય વાયુ કમ્પ્લીટ અને ns1. એટલે ઘણી વખત આને શોર્ટમાં આપણે જ્યારે આ સમૂહ ભણતા હોય કે ભાઈ પ્રથમ સમૂહ, હાલો ઇલેક્ટ્રોન રચના શું, તો કે ઉમદા વાયુ અથવા નિષ્ક્રિય વાયુને ns1. પછી બીજો સમૂહ હોય તો ઉમદા વાયુ અને ns2. આમ કહી શકાય ને. આ જનરલ લખાઈ જાય આખા સમૂહની. તો સમૂહ વાઇઝ ઇલેક્ટ્રોન રચના આ રીતે અપાય છે. આઈધર કોર આપવી હોય તો કોર આપો, નાખી લખવી હોય તો પછી આ રીતે એક એકની લખો. ત્યાર પછી વાત કરીશું સમૂહની ઇલેક્ટ્રોન રચના. પછી ઇલેક્ટ્રોન રચના અને તત્વોના પ્રકારો, એટલે SPDF આવા વિભાગો વાઇઝ ચર્ચા કરવાની છે. વિભાગ શું કામ પાડ્યા અને ચર્ચા પણ લેવાની છે. જોઈએ વિભાગો વાઇઝ ચર્ચા.
विभाग वाइज पहला तो दौरવું પડશે ને, લેવું પડશે અહીંથી। दरेक विभाग वच्चे गैप छोड़ी दे। आ एस विभाग छूटो पड़े, आ पी विभाग जाए एम। बराबर, अँ पी विभाग है पूरो। आ 4 विभाग ज पाड़ी दीधा। आ पहलो समूह, बीजो, त्रीजो, अठारसो। बराबर, पछी बीजा हमणा एफ विभागे लखीए। पहला विभागों दर्शावी। हाइड्रोजन स्थान फिक्स नहीं, अहीं गमे त्यां दर्शावी दो। हीलियम अहीं। हवे आ बधानी एक पछी एक चर्चाओ ज थती जशे। बराबर है, ई प्रमाणे याद पण राखवानुं छे। एलआई, सोडियम, पोटेशियम, रुबिडियम, सीजियम, फ्रांसियम। अहींया छेल्लुं तत्व आपणुं फ्रांसियम। बस ई हरोड़ आपणी छेल्ली। नीचेनी हरोड़नुं आमां काम नथी। आ पहलो विभाग है ने, आईएस विभाग है। आ डी विभाग, आ पी विभाग। हवे आ विभाग वाइज भणवुं छे। बेरिलियम, मैग्नीशियम, कैल्शियम, स्ट्रोन्सियम, बेरियम और रेडियम। बराबर। पछी अहींना तत्वों जो याद छे, स्केंडियम, टिटानियम, वेनेडियम, क्रोमियम, मैंगनीज, Fe, CO, Ni, Cu और Zn। बराबर। पछी कया आवशे? इट्रियम, जर्कोनियम, नियोबियम, मोलिब्डेनम, मोलिब्डेनम पछी टीसी एटले टेक्नेशियम, पछी आरयू, रुथेनियम, RH, रहोडियम, RE आवशे पछी हमणा रेनियम कहेवाय। आ रहोडियम छे, RH एटले रहोडियम। पछी जाणीता छे पेलेडियम, सिल्वर, आर्जेंटिनम અને કેડમિયમ। પછી લેન્થેનમ,
अहीं एक्टिनियम आवशे लेंथेनमवाळामां अहींया मर्क्युरी ने कोपरनिशियम Cn। हवे वच्चेना पुरते 8 रह्या। हाफनियम, टेंटेलम, टंगस्टन, आरेनियम आव्युं, पछी ओस्मियम, इरिडियम, प्लेटिनम, ओरम एटले गोल्ड सोनु, एना माटे संज्ञा एयु वपराय छे। पछी एक्टिनियम ए खानामां बीजा 2 में 14 मेहमानो बीजा होय ने ए सिवायना लखी 104 नंबरनुं रुथरफोर्डियम, रुथरफोर्डियम पछी डीयू एटले डुबनियम अथवा डबनियम, पछी 104, 5 અને 106 एसजी जीटी सीबोर्ग उपरथी सीबोर्गियम, पछी बोहरियम, हास्यम, पछी मेटनेरियम, मेटनेरियम पछी डीएस दरमस्टादटियम अने रोन्टेजिनियम। अहींया जोई लो बोरोन, एल्युमिनियम, गैलियम, इंडियम, थेलियम अने शोधाणु नथी। सिलिकॉन, जर्मेनियम, टीन, लेड अने एफएल एटले फ्लेरोवियम। नाइट्रोजन, फॉस्फरस, आर्सेनिक, एंटीमनी, बिस्मथ शोधाणु नथी। ऑक्सीजन, सल्फर, सेलेनियम, टेलुरियम, पोलोनियम अने लिवरमोरियम। आर्गोन, क्रिप्टोन, जीनोन, रेडोन। चलो एटला रेडी। चलो अहींया तो गोठवुं छुं ने पाछा एफ विभाग। आ एफ विभाग सीरियम थी मांडीने ल्यूटेशियम अने थोरियम थी मांडीने LR लोरेन्सियम। हवे आमां तत्वो गोठवीए। सीरियम, प्रिशियोडिमियम, नियोडिमियम, प्रोमिथियम, समेरियम, यूरोपियम, गैडोलिनियम, टर्बियम, डिस्प्रोशियम, होल्मियम, अर्बियम, थुलियम अने इटर्बियम। पछी अहींया थोरियम पछी प्रोएक्टिनियम PA, यूरेनियम NP, नेप्च्यूनियम पछी नेप्च्यूनस पछी प्लूटो एटले प्लूटोनियम, पछी AM अमेरिशियम, क्यूरियम, बर्केलियम, CF BK एटले बर्केलियम, पछी CF एटले कैलिफोर्नियम, पछी 99 नंबरनु ES आइंस्टेनियम, पछी एनरिको फर्मी उपरथी FM फर्मियम, MD मेंडेलियम अने पछी नोबेलियम बराबर अने लोरेन्सियम। थी गया आ एफ विभाग। चलो आ 4 विभाग पड़ी गया। एस विभाग जो अहींथी वच्चे मैं बॉर्डर पाड़ी दीधी छे, अहींथी
એસ વિભાગ, અહીંથી આ બાજુ એક વિભાગ પાછો બદલે, હવે પી વિભાગ આવી ગયો. જો આ ડી અને આ પી વિભાગ, બરાબર. પેલો બીજો સમૂહ એસ વિભાગમાં. આમાં થોડાક અપવાદની વાત કરી દઈએ. હાઇડ્રોજન અપવાદ છે. શું કામ અપવાદ? ઇલેક્ટ્રોન રચના શું છે? 1s1. તો ફરજિયાત પણ એને ક્યાં મૂકવો જોઈએ? પહેલા સમૂહમાં. પણ વાંધો એ છે કે એક ઇલેક્ટ્રોન મેળવે ને એટલે નિષ્ક્રિય વાયુ બની જાય છે, હિલિયમ. તો પછી એને 17મા સમૂહ જેવો ગુણધર્મ થયો ને. 17મા સમૂહના બધા તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને નિષ્ક્રિય વાયુ જેવા બની જાય છે. જો આ હાઇડ્રોજન એના જેવો બની જતો હોય તો 17મા સમૂહમાં મૂકવો પડે, પણ એવું નથી. ઇલેક્ટ્રોન રચના પહેલા સમૂહની છે. એટલું જ નહીં, ટૂંકમાં હાઇડ્રોજન બાબતે પ્રોબ્લેમ એવો જ છે. આ પહેલા સમૂહના તત્વોનો ઓક્સાઇડ જો Li2O હાઇડ્રોજન બનાવે H2O, Na2O હાઇડ્રોજન બનાવે H2O, અને સલ્ફાઇડ લ્યો Na2S તો H2S. આ બધા ધાતુ આ ઊંચા દબાણે ધાતુની જેમ વર્તે. બીજું 17મા સમૂહ જેવા તત્વોના ગુણધર્મો, એક ઇલેક્ટ્રોન મેળવીને નિષ્ક્રિય બનવું તો આ બની જાય છે. આ બધા વાયુ તો આ વાયુ. આ બધા દ્વિપરમાણવીય અણુ F2 Cl2 Br2 I2 હાઇડ્રોજન H2. મતલબ દહીં દૂધ બેયમાં પગ રાખે છે. પહેલા સમૂહ જેવાય ગુણધર્મો ધરાવે ને 17મા જેવાય ધરાવે, એટલે એને ફિક્સ સ્થાન આજ સુધી આપી શક્યા નથી. એટલે એટલી હજી આપણી ખામી છે કે આપણે હાઇડ્રોજનને ક્યાંય એક જગ્યાએ ફિક્સ કરી શક્યા નથી. પછી હિલિયમ. હિલિયમમાંય વાંધો છે. હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2. તો એસ વિભાગમાં આવવું જોઈએ ને. છેલ્લો ઇલેક્ટ્રોન એસમાં આવે છે, હિલિયમ અહીં આવવું જોઈએ. પણ પ્રોબ્લેમ એ છે કે એના ગુણધર્મો નિષ્ક્રિય વાયુઓ જેવા જ છે. એટલું જ નહીં, પહેલી કોષ સંપૂર્ણ રીતે પૂરી થઈ જાય 1s2. હવે નવો ઇલેક્ટ્રોન 2માં જ દાખલ થાય, n=1માં દાખલ થઈ શકતો નથી, બરાબર. એટલે હિલિયમ એ રીતે અપવાદ છે કે એ નિષ્ક્રિય વાયુ જેવું છે ને, એની ઇલેક્ટ્રોન રચના એસ વિભાગની છે. તો હવે આપણે એને 11-12 ધોરણમાં અથવા તો રૂટીનમાં સાયન્ટિસ્ટો એને ક્યાં મૂકીને અભ્યાસ કરવા માગે છે? હિલિયમનો 18મા સમૂહમાં. એટલે દરેકે હિલિયમને 18મા સમૂહમાં સમાવી લીધું છે. આપણે પણ એને અહીંયા જ સમાવ્યું છે એમ માનીને અભ્યાસ આગળ વધારવાનો છે. ચલો, બરાબર. હવે 1 બાય 1 એક એક વિભાગની વાત કરીએ. ચાલો, એસ વિભાગ. આર્યો એસ વિભાગના તત્વો લિથિયમ બેરિલિયમને બાદ કરો તો બધી ધાતુઓ છે. બધા સક્રિય. એસ વિભાગના બધા તત્વો કેવા છે? સક્રિય. અને મોટા ભાગે આયનિક અવસ્થામાં જ મળે છે. કુદરતમાં તમને ક્યાંય સોડિયમ ધાતુનો ટુકડો ન મળે. અહીંયા NaCl એવું મળે, એના સંયોજનો, જેમાં સોડિયમની અવસ્થા +1 હોય. ટૂંકમાં આયનિક અવસ્થામાં કોક આરે જોડાઈ જાય ને એવા આયનો આપણને મળે. પહેલો સમૂહ હોય તો +1 વાળા આયનો બનાવે, બીજો સમૂહ હોય તો +2 વાળા આયનો બનાવે, પણ મૂળ આયનિક રીતે મળે. ઉપરથી નીચે જાઓ એમ એની પ્રતિક્રિયાત્મકતા વધતી જાય. એટલે સક્રિયતા, પ્રક્રિયા કરવાની ઝડપ, એને પ્રતિક્રિયાત્મકતા કહેવાય. તો ઉપરથી નીચે જતાં પ્રતિક્રિયાત્મકતા એટલે કે પ્રક્રિયા કરવાની ઝડપ વધતી જાય છે, અને એના કારણે તત્વ રૂપે મળતા નથી, સંયોજનો રૂપે મળે, બરાબર. સામાન્ય રીતે લિથિયમ બેરિલિયમના સંયોજનો હોય ને એ સહસંયોજક પ્રકારના હોય, પણ બાકી બધાના સંયોજનો આયનિક હોય. આયનિક અને સહસંયોજકમાં શું ફરક? સહસંયોજકમાં બંધ કેવો બન્યો હોય? ભાગીદારીનો બંધ હોય. અને આયનિકમાં એક ધન આયન અને એક ઋણ આયન એવો બંધ હોય. આ બધા જે તત્વો છે ને, દાખલા તરીકે જો સોડિયમ, એની ઇલેક્ટ્રોન રચના શું છે? સોડિયમની 1s2 2s2 2p6 3s1. હવે એક ઇલેક્ટ્રોન ગુમાવી નાખે તો Na+1 બને. તો એની ઇલેક્ટ્રોન રચના શું છે? નિયોન કમ્પ્લીટ, નિષ્ક્રિય વાયુ જેવી. જો નિયોન જેવી રચના થઈ ગઈ. આ ઇલેક્ટ્રોન રચના કોના જેવી છે? નિયોન જેવી. તો સ્થિર હોય તો એને કરતાં Na+1 છે એ વધુ સ્થાયી છે, એટલે તો એ આયન રૂપે મળે છે.
आ बीजो समूह होय तो एमां +2 आयनो रूपे मळे, कारण के एमां +2 गुमावे 2 इलेक्ट्रॉन पछी निष्क्रिय वायु जेवी रचना प्राप्त करे छे। एटले बीजो समूह छे ए हमेशा +2 बनवानुं वलण ने पहेलो समूह छे ए +1 बनवानुं वलण धरावे। आ रीते એટલે કુદરતમાં મુક્ત અવસ્થામાં નથી મળતા પણ આયનો રૂપે મળે છે। રેડી? અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 80 ઉપર આ ટેબલ આપેલું છે, તો કરવાનું જ હોય ને। આ તો આધુનિક આવર્ત કોષ્ટક છે જે આપણે ઓલરેડી કરી નાખ્યું છે। તમે હજી પાકું કર્યું કે નહીં મને એમને ખ્યાલ નહીં આવે, પણ આઈ હોપ કે તમે બધાએ કરી નાખ્યું હશે તૈયાર। અને ઓનલાઈન ભણવામાં એક સીધો સાદો રસ્તો એ છે કે જે વસ્તુ અહીંથી મેં તૈયાર કરવાની કીધી છે અથવા ભણાવી છે એને વધુને વધુ દ્રઢીકરણ કરી રાખો। કોઈ સવાલ કદાચ ઉઠ્યો હોય નાનો મોટો તો જ્યારે મળશો ત્યારે સોલ્વ કરાવી દઈશું, ડોન્ટ વરી। મોટા ભાગે તો નહીં ઉઠે, આગળનું ભણો ને એટલે ઓલું કદાચ કોઈ નાનો સવાલ ત્યારે ઉઠ્યો હોય ને અમને ન પૂછી શક્યા પણ પછી આગળ જતાં આપોઆપ ક્લિયર થઈ જાય, એટલે બહુ વાંધો આવશે નહીં। ઉપરથી નીચે જાઓ એમાં ઉપલું આપણે કીધું લિથિયમ બેરિલિયમ સંપૂર્ણ ધાતુઓ નથી, પણ બાકી બધા ધાતુ છે। ઉપરથી નીચે આવો તો એની સક્રિયતા એટલે પ્રતિક્રિયાત્મકતા અને ધાત્વિક ગુણ બંનેમાં વધારો થાય। બરાબર છે? ઓકે, ત્યાર પછી વાત કરીશું હવે પી વિભાગના તત્વો। ચલો, આ જનરલ માહિતી, અત્યારે હજી જનરલ માહિતી ચાલે જ, પછી એક એકની લઈશું, આખો ચેપ્ટર આવશે, ખાલી એસ વિભાગનું એક ચેપ્ટર, એકલા પી વિભાગનું ચેપ્ટર, એમ એક એકના ચેપ્ટર આવશે। અત્યારે ખાલી એમ વાત કરી કે ભાઈ આ એસ વિભાગની જનરલ માહિતી આવી। હવે પી વિભાગ, એસ અને પીને મુખ્ય વિભાગો ગણવામાં આવે છે, કારણ કે આપણે રૂટીન લાઈફમાં આ બધા તત્વો આરે ખૂબ જોડાયેલા છીએ, એટલે એને પ્રતિનિધિ સમૂહો કહેવાય। અને દરેક સમૂહમાં જે પહેલું તત્વ હોય ને ઉપર ટોપ, એને પ્રતિનિધિ તત્વ કહેવાય। આ સમૂહ હોય ને એને ઓક્સિજન સમૂહ કહી શકો, નાઇટ્રોજન સમૂહ, લિથિયમ સમૂહ, બેરિલિયમ સમૂહ। તો જે દરેક સમૂહનું જે પહેલું તત્વ છે એને શું કહી શકાય છે? પ્રતિનિધિ તત્વ। એવી રીતે સમૂહમાં કયા વિભાગમાં કયા પ્રતિનિધિ વિભાગ છે? એસ અને પી પ્રતિનિધિ વિભાગ, એના બધા સમૂહો પ્રતિનિધિ સમૂહો કહેવાય, બરાબર, અથવા મુખ્ય સમૂહો કહેવાય। પીની અંદર 18મો સમૂહ છે અને નિષ્ક્રિય વાયુઓ અથવા ઉમદા વાયુઓ અથવા નિષ્ક્રિય વાયુ કહેવાય, જે પ્રક્રિયામાં ક્યાંય ભાગ લેતા નથી, કારણ કે એની ઇલેક્ટ્રોન રચના એટલી બધી સ્થિર છે કે ઇલેક્ટ્રોન ગુમાવવા કે મેળવવા માગતા નથી। પી વિભાગના તત્વોની જનરલ ઇલેક્ટ્રોન રચના શું થાય? NS2 NP, આમ કહેવાય ને, NS2 NP 1 to 6। દાખલા તરીકે 13મો સમૂહ હોય તો NS2 NP1, 14મો સમૂહ હોય તો NS2 NP2, NS2 NP3, 4, 5 and 6। તો આ બધાની જનરલ ઇલેક્ટ્રોન રચના આવી છે। બીજું, આ એક જ એવો વિભાગ છે જેમાં અધાતુ, અર્ધધાતુ અને ધાતુ બધાય હાજર છે। ઉપર અધાતુ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, આમ વચ્ચે આવો એટલે અર્ધધાતુ આવે અને નીચે આવીએ તો ધાતુ આવે, બરાબર છે। સિલિકોન, જર્મેનિયમ, અહીંયા છે આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ, આ વચ્ચે આ તત્વો આ કેવા છે? અર્ધ ધાતુઓ છે, સંપૂર્ણ ધાતુ નહીં, સંપૂર્ણ અધાતુઓ નહીં, એટલે એને આપણે કેવા તત્વો ગણીશું? અર્ધ ધાતુઓ। અને હજી એસ્ટેટિનની લઈ લો, આ બધી અર્ધ ધાતુઓ છે। લો, સંપૂર્ણ ધાતુ નહીં, સંપૂર્ણ અધાતુ નહીં, આ નીચેની રહીને આ બધી ધાતુ, આ ધાતુ, અર્ધ ધાતુ અને આ ઉપર અધાતુ। અહીંયા સુધી આ એલ્યુમિનિયમથી આ નીચે આ બધી ધાતુ છે, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, ટીન, લેડ, બિસ્મથ, થેલિયમ, ફ્લેરોવિયમ, લિવરમોરિયમ, આ બધા ધાતુ કહેવાય। આટલા અધાતુ, આ વાયુ અધાતુ, બરાબર। તો આમાં આ એક પહેલો સમૂહ આવ્યો જેમાં ધાતુ અધાતુ આવ્યા છે, પણ વાયુઓને સામાન્ય રીતે ધાતુ અધાતુ એકેયમાં અભ્યાસ કરતા નથી।
કોઈ કદાચ તમને પૂછે કે સૌથી વધુ ધાત્વિક સમૂહ કયો, તો પહેલો. સૌથી વધુ અધાત્વિક કયો, તો 17મો. એટલે પહેલાંથી 17મા તરફ જેમ આવો એમ ધાતુ ગુણધર્મ ક્રમશઃ ઘટતો જાય અને અધાતુ ગુણધર્મ ક્રમશઃ વધતો જાય. 17મો સમૂહ સૌથી મોસ્ટ અધાતુ ગુણધર્મ ધરાવતો સમૂહ કહેવાય. 18માની આપણે ચર્ચા અહીંયા કરીશું નહીં. 18માને અલગ જ ભણવાના છીએ, બરાબર. નિષ્ક્રિય, આને 18મા સમૂહને નિષ્ક્રિય વાયુ સમૂહ કહેવાય. 17મા સમૂહને હેલોજન સમૂહ કહેવાય. હેલો એટલે સમુદ્ર, સમુદ્રમાંથી મળતા તત્વો. જો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન આ બધું સમુદ્રમાંથી મળે છે, આયોડિન સહિત. 16મા સમૂહને ચાલ્કોજન્સ કહેવાય. ચાલ્કોજ એટલે ખનિજ, ખનિજમાંથી મળતા તત્વો. દાખલા તરીકે તમે લોખંડની ખનિજ લો, Fe2O3 ઓક્સિજન મળ્યો ને એમાંથી, FeS સલ્ફર મળ્યો. એટલે જે તે ખનિજોમાંથી આ તત્વો મળી આવતા હતા શરૂઆતના બધા, એટલે પછી એને નામ આપી દીધું ચાલ્કોજન. પણ જે દિવસે ચાલ્કોજન નામ આપ્યું ત્યારે હજી પોલોનિયમ શોધાણું નહોતું. એટલે પોલોનિયમને ચાલ્કોજન ગણવામાં આવતું નથી. તો ચાલ્કોજનમાં રહ્યા કેટલા? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ ને ટેલુરિયમ. અહીં સુધીના તત્વોને આપણે શું નામ આપીશું? ચાલ્કોજન્સ, બરાબર. પી વિભાગમાં આ સૌથી વધુ સ્થાયી સમૂહ ગણાય. પછી 15મો, કારણ કે આ બધામાં Np3 હોય. જો 3 ઇલેક્ટ્રોન આવે પીમાં. આપણે કહેતા હતા પી રાઈટ અડધી ભરાય અથવા આખી ભરાય તો સ્થિરતા વધે. તો સૌથી સ્થાયી 18મો સમૂહ ને પછી 15મો, સ્થિરતાની વાત કરતા હોય તો. કારણ કે થોડી ઘણી એવી વાતો પણ આમાં સાથે સાથે કરવી પડે, બરાબર. ધાત્વીય લક્ષણની વાત કરી દીધી. નીચે આવો તો ધાત્વીય લક્ષણ વધે, ડાબેથી જમણે જાઓ તો ધાત્વીય લક્ષણ ઘટે. સારું, તો આ જનરલ માહિતી કોની થઈ ગઈ? પી વિભાગ. હવે આવી જનરલ માહિતીની ચર્ચા કરીશું ડી વિભાગ માટે. ડી વિભાગ માટે આની જનરલ ઇલેક્ટ્રોન રચના શું હોય? NS2 N-1D. જો આ 4s2 પછી 3D1 આવે તો આની ઇલેક્ટ્રોન રચના શું કહી શકાય? N-1D 1 થી 10 ઇલેક્ટ્રોન અને NS 1 થી 2. કારણ કે અર્ધપૂર્ણ થવા માટે જ્યારે આમાં 4 ઇલેક્ટ્રોન આવે ત્યારે એક આમાં આવી જાય ને આપણે એવું ક્રોમિયમમાં ને કોપરમાં કહેતા હતા, ખબર છે? એસનો 1 ઇલેક્ટ્રોન નીકળીને બાજુમાં આવી જાય એવું. તો એને ધ્યાનમાં લેવું પડે ને. એટલે N-1D 1 to 10 અને NS 0 થી 2. અમુકમાં 0 થઈ જાય છે, એકાદ બેમાં. એ ડિટેલમાં પછી ભણીશું. પણ જનરલ ઇલેક્ટ્રોન રચના ડી વિભાગના બધા જ તત્વો ધાતુઓ છે. આ બધા ધાતુ. આમાંના ઘણા બધા ઉદ્દીપક તરીકે ઉપયોગી છે. ઉદ્દીપક તરીકે ખાસ કરીને 5 થી 11 સમૂહના તત્વો આ બધા ઉદ્દીપકમાં બેસ્ટ ચાલે. છતાં 12માં નહીં હોય છે. આ ઉદ્દીપક તરીકે વપરાય. એસ વિભાગના ખૂબ જ સક્રિય અને પી વિભાગના ઓછા સક્રિય બેયની વચ્ચે આવેલા છે, માટે આને સંક્રાંતિ તત્વો ગણવામાં આવે છે. ડી વિભાગના તત્વોનું બીજું નામ શું પાડ્યું? સંક્રાંતિ તત્વો. હા, એમાં થોડોક અપવાદ છે. આ લાઈન 12મો સમૂહ ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી, કોપરનિશિયમ છે સંક્રાંતિમાં, ડી વિભાગમાં આવે. પણ એના કેટલાક ગુણધર્મો સંક્રાંતિ તત્વો જેવા નથી, ફેરફારવાળા છે. મેચિંગ નથી થતું બરાબર. કોની વાત કરું છું? ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી અને કોપરનિશિયમ. એના ગુણધર્મો અન્ય તત્વોથી થોડા અલગ પડે છે, એટલે સંક્રાંતિ તત્વો જેવા નથી. બીજું, આ સંક્રાંતિ તત્વો મોટા ભાગે રંગીન આયનિક સંયોજનો બનાવતા હોય છે. આયનિક બનાવે તો એટલે રંગોવાળા જે સંયોજનો છે એ બધા મોટા ભાગના આના, બરાબર. તો આવા રંગીન સંયોજનો બનાવી શકે છે, ધાતુઓ છે. પછી બીજું, આની એક ખાસિયત એવી છે, વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. તમે સાંભળ્યું હશે Fe+2 હોય, Fe+3 પણ હોય.
એમ એકને એક તત્વની એકથી ઝાઝી ઓક્સિડેશન Cu+1 હોય, Cu+2 હોય, એટલે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા તત્વો છે. હવે એની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થામાં અન્ય તત્વો આરે જોડાઈને જુદા જુદા ઘણા સંયોજનો બનાવે. બરાબર. ચાલો ત્યાર પછી આગળ વાત કરીશું. F વિભાગના તત્વો ક્યાં આવેલા છે? આ બે આ 4F વિભાગ કહેવાય અને આ 5F કહેવાય. 4F આખો છે ને લેન્થેનમમાં આવેલો છે અને આ એક્ટિનોઇડમાં 5F આવેલો છે. રેડી? લેન્થેનમના એક જ ખાનામાં બીજા 14 મહેમાનો છે, સીરિયમથી લ્યુટેશિયમ સુધીના. એને લેન્થેનોઇડ્સ કહેવાય. અને એક્ટિનિયમમાં આવેલા છે કેટલા? થોરિયમથી માંડીને લોરેન્સિયમ. થોરિયમ 90 નંબરનું તત્વ છે. 90થી કરીને 103 તત્વોનો ક્રમાંક જોતો હોય તો શું કહે છે? 90થી કરીને 103. અને આ 58થી માંડીને અહીંયા 71 સુધી, 58થી 71 એ બધા લેન્થેનોઇડ્સ અને 90થી 103 એક્ટિનોઇડ્સ. આ એના નામ. બીજું, સંક્રાંતિ તત્વોમાં અંદર વચ્ચે આવેલા છે એટલે આનું નામ પડ્યું આંતર સંક્રાંતિ તત્વો. આંતર સંક્રાંતિ તત્વો. આની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? n-2 F 1 to 14, n-1 D 0 થી 1 અને NS2. NS તો ભૈરી જ હોય, પણ અહીંયા તમે 7S લેતા હોય ને ત્યારે આ શું થાય? 6D થાય અને આ 5F થાય. એક એક ઘટતું જાય ને. અહીંયા જો ઇલેક્ટ્રોન આ 4F ભરાય છે પણ S કઈ આવી ગઈ? અહીંયા 6S આવી ગઈ. જો 1 2 3 4 5 6 ને 7 એટલે 6S ભરાય 2. પછી આમાં લેન્થેનમમાં 1 ઇલેક્ટ્રોન જાય એટલે આ તો D વિભાગ થયો. n-1 D માં 1 ઇલેક્ટ્રોન. પછી સીરિયમમાં જાય. એટલા માટે ઇલેક્ટ્રોન જનરલ ઇલેક્ટ્રોન રચના આવી કહી શકો. આમાંના જે તત્વો છે F વિભાગના, એમાં ઘણા તો એવા હશે ને કે જે માઇક્રોગ્રામમાં માંડ મળ્યા છે, વધુ જથ્થો પ્રાપ્ત પણ નથી બન્યો. આ એક્ટિનોઇડ્સ બધા જે થોરિયમથી લોરેન્સિયમ છે એ બધા રેડિયો સક્રિય તત્વો છે. એમાંથી કોઈકના કોઈક રેડિયો એક્ટિવ વિકિરણો નીકળતા રહીએ, કુદરતી રીતે એમાંથી વિકિરણો નીકળતા હોય એવા તત્વો છે. પરમાણુ ભઠ્ઠીમાં ને એમાં બળતણ તરીકે ચાલે એવા યુરેનિયમવાળી પરમાણુ ભઠ્ઠીઓ હોય, પ્રોએક્ટિનિયમવાળી હોય. બીજું, આમાં ઓક્સિડેશન અવસ્થાઓમાં વિવિધતા જાજી છે આ 5F વાળામાં 4F કરતાં. એટલે આના વધુ સંયોજનો બનાવી શકાય અને થોડુંક એનું કેમિસ્ટ્રી પણ જટિલ છે. બરાબર? આ 4Fમાં માત્ર આ PM છે ને, પ્રોમિથિયમ, એ એક જ રેડિયો સક્રિય છે, જ્યારે આમાં બધા રેડિયો સક્રિય છે. 92 નંબરનું યુરેનિયમ અહીંયા સુધીના કુદરતી મળે છે, બાકી બધા કૃત્રિમ રીતે બનાવેલા છે. અને એ બધા 92 પછીના તત્વોને અણુ યુરેનિયમ, એટલે યુરેનિયમ પછીના એમ, એટલે નામ શું આપ્યું? અણુ યુરેનિયમ તત્વો કહેવાય છે. આ એની વાત કરી. માન લો 117 નંબરનું તત્વ શોધાય તો ક્યાં મુકાય? આ 112, 13, 14, 15, 16 ને 17 અહીંયા. 118મું શોધાય તો અહીંયા, 119મું અહીંયા ને 120મું કદાચ એ શોધાય તો રેડિયમની નીચે આવે. એટલે હવે એ તો કંઈ બહુ સમજાવવું પડે એવું નથી. જે નવા તત્વો શોધાય તો આના ક્રમમાં આગળ ગોઠવે જવાના. અત્યાર સુધી તો આ ક્રમ ક્યાંય ખોટો નથી પડ્યો. બરાબર? સારું, તો આ સાથે આપણો લેક્ચર પૂરો કરીશું. જય હિન્દ.